નમસ્તે મિત્રો, હું છું ડોક્ટર મોહિત ખુટ, શ્રીજી હોમિયોપેથિક સેન્ટર તાલાળા ગીરથી. આજે હું તમારી સાથે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યો છું જેના વિશે આપણે તો વાત તો બહુ ઓછી કરતા હોઈએ છીએ, બહુ વધારે કરતા હોય છે, બેમાંથી એક હોય છે, પરંતુ ખરેખર સમજતા બહુ ઓછા હોય છીએ. એ વિષય છે માનસિક સ્વાસ્થ્ય. તમે ક્યારે એવું અનુભવ્યું છે કે શરીરમાં કંઈ પણ તકલીફ નથી, રિપોર્ટ્સ પણ બધા નોર્મલ આવતા હોય છે, છતાં મન ભારે ભારે લાગતું હોય, ઊંઘ આવતી નથી, ચિંતા થયા કરે છે, નાની નાની વાતમાં ગુસ્સો આવે છે, અથવા તો કોઈ કારણ વગર ડર પણ લાગતો હોય છે? જો હા, તો આજનું આ સેશન ખાસ તમારા માટે જ છે. આગળના થોડાક મિનિટમાં આપણે આના વિશે વાત કરીશું. માનસિક સ્વાસ્થ્ય એટલે ખરેખર શું છે, એના મૂળ કારણો ક્યાં ક્યાં હોય છે, ફક્ત સ્ટ્રેસ નહીં પણ ઊંડાણથી એન્ઝાયટી, ડિપ્રેશન, પેનિક અટેક, અનિદ્રા, ઓસીડી જેવી સ્થિતિઓ કેમ થાય છે એની વાત સમજીશું. અને છેલ્લે હોમિયોપેથી આ સ્થિતિઓને કઈ રીતે જુએ છે ને એમાં કઈ રીતે મદદ થાય છે, અને છેલ્લે કેટલાક ખોટા ખ્યાલો જે તોડવા જરૂરી હોય છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. કોમેન્ટમાં લખજો તમે ક્યાંયથી જોઈ રહ્યા છો અને આ સેશન પૂરું થાય ત્યાં સુધી સાથે રહીજો, કારણ કે છેલ્લે હું તમારા સવાલોના પણ થોડાક જવાબ આપીશ. સૌથી પહેલા સમજીએ આપણે માનસિક સ્વાસ્થ્ય એટલે શું છે. સૌ પ્રથમ એક વાત સ્પષ્ટ કરી લઈએ, માનસિક સ્વાસ્થ્ય એટલે કે ગાંડપણ નહીં. આ સૌથી મોટી ગેરસમજ છે આપણા સમાજમાં. માનસિક સ્વાસ્થ્ય એટલે તમારું મન કેટલી સારી રીતે તમારી લાગણીઓ, વિચારો, રોજિંદા જીવનમાં આવતા તણાવોને સંભાળી શકતું હોય છે. એ ક્ષમતા કહીએ છીએ. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે કે સ્વાસ્થ્ય એટલે કે બીમારી ના હોવી, પણ શારીરિક, માનસિક અને સામાજિક રીતે સંપૂર્ણ સુખાકારી હોવું. એટલે જો તમારું શરીર સ્વાસ્થ્ય છે, મન અશાંત છે, તો તમે ખરેખર સ્વાસ્થ્ય નથી હોતા. હવે આપણે હોમિયોપેથીની દ્રષ્ટિએ વાત કરું કે ડોક્ટર હનેમાને ઓર્ગેનોનમાં વાઇટલ સબસ્ટન્સની વાત કરી છે, એટલે કે જીવન શક્તિ, અને આપણે આત્મા પણ કહેતા હોય છે. આપણા શરીર અને મનને એકસાથે સંતુલિત રાખતું હોય છે. જ્યારે આ આત્મામાં ખલેલ પડે છે ત્યારે એ પહેલા લક્ષણો મનમાં દેખાતા હોય છે, પછી ધીરે ધીરે શરીરમાં ઉતરતા હોય છે. એટલે જ હોમિયોપેથીમાં આપણે કહીએ છીએ કે મન અને શરીર અલગ નથી, પરંતુ એક જ સિસ્ટમના બે ભાગ છે, એક જ સિક્કાના બે પ્રકારના છે. હવે આપણે થોડી આંકડાની વાત કરું, જેથી તમને ખ્યાલ આવે કે આ સમસ્યા કેટલી મોટી હોય છે. ભારતમાં દર 7 માંથી 1 વ્યક્તિને કોઈને કોઈ માનસિક પ્રકારની બીમારી અથવા તો તકલીફથી પસાર થાય છે, અને એમાંથી મોટા ભાગના લોકો ક્યારેય ટ્રીટમેન્ટ લેતા જ હોતા નથી, કારણ કે સમાજમાં હજુ પણ આ વિષય ઉપર ખુલીને કોઈ વાત કરવા તૈયાર નથી. આ સેશનનો મુખ્ય હેતુ એ જ છે કે ચૂપકીદી તોડવાનો, કે સામાન્ય સાનુમના બેઠા રહેતા હોય, ટ્રીટમેન્ટ ન લેતા હોય, તેને તોડવાનો હોય છે. સૌથી પહેલા આપણે વાત કરીએ તો આના સામાન્ય લક્ષણો શું હોઈ શકે છે, જે સામાન્ય લોકો ઇગ્નોર કરતા હોય છે. હવે હું તમને થોડાક લક્ષણો કહું છું, જુઓ, તમને એમાંથી ઘણા પડતા પણ લાગુ પડતા હોય છે. 1. સવારે ઉઠવાનું મન જ ના થાય, થાક લાગ્યા કરો, ભલે ઊંઘ પૂરી થઈ ગઈ હોય પણ તો બી આખા શરીરમાં થાક લાગતો હોય ને એવું જ લાગતું હોય છે. બીજું છે, નાની નાની વાતમાં ચીડાઈ જવું, ગુસ્સો આવે તો કાબુમાં ના રહેવું. ત્રીજું છે, રાત્રે વિચારો બંધ જ ન થવા, ઊંઘ ના આવી અથવા તો વારંવાર ઊંઘ તૂટવી. ચોથી વસ્તુ છે, ભીડમાં કે અજાણ્યા લોકો સાથે ગભરામણ થાય, હાર્ટબીટ વધી જવી, આપણા અંદરથી ગભરામણ લાગતું હોય ને એવું થાય. પાંચમું છે, કોઈ પણ કામમાં મન ન લાગવું, જે વસ્તુ પહેલા ગમતી હતી અત્યારે એમાં રસ પણ નથી હોતો. છઠ્ઠું છે, વારંવાર નેગેટિવ વિચાર આવવા, હું કંઈ કરી નહીં શકું છું, મને આમ થઈ જશે તો એવું લાગવું. સાતમું છે, શરીરમાં કોઈ પણ કારણ વગર દુખાવો, ગેસ, માથાનો દુખાવો, પણ બધા રિપોર્ટ નોર્મલ છે છતાં આ બધી તકલીફ થતી હોય છે. જો તમને આમાંથી 3 કે 4 લક્ષણો થોડા અઠવાડિયામાં લાગુ પડતા હોય તો સમજવું કે તમારે સિગ્નલ આપી રહ્યું છે, અને એ સિગ્નલને ઇગ્નોર કરવો એ આપણી સૌથી મોટી ભૂલ હોય છે. આપણે ત્યાં એક કોમન વાત છે કે થોડા દિવસોમાં ઠીક થઈ જશે, મન મજબૂત રાખો, બધાને હોય આવું થતું હોય. પણ મિત્રો, જેમાં તાવ આવે એમ આપણે ઇગ્નોર નથી કરતા, એમ જ મનની તકલીફને પણ ઇગ્નોર ના કરાય. એના અમુક મૂળ કારણો હોય છે, ફક્ત સ્ટ્રેસ નહીં, એના ઊંડાણમાં પણ કારણો હોય છે. હવે આપણે એની વાત કરીએ. મોટા ભાગના લોકો માને છે કે માનસિક તકલીફ એક સૌથી મોટું કારણ છે સ્ટ્રેસ,
પણ સાચી વાત છે કે કારણો ઘણા સ્તરે પણ હોઈ શકે છે. એમાંનું આપણે પહેલા સ્તરની વાત કરીએ તો કે લાઇફસ્ટાઇલના કારણો. અત્યારના જમાનામાં મોબાઈલ, સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ થાય છે, ઊંઘનો સમય પણ બદલે છે, કસરતનો અભાવ હોય છે, ખોટો ખોરાક હોય છે. આ બધું ધીરે ધીરે મન પર અસર કરતું હોય છે. બીજું સ્તર છે આપણે હોર્મોનલ ઇમ્બેલેન્સ, હોર્મોનલ કારણો. ખાસ કરીને સ્ત્રીઓમાં થાઇરોઇડ, પીસીઓડી, મેનોપોઝ જેવી સ્થિતિઓમાં હોર્મોનનું અસંતુલન સીધું મૂડ પર અસર કરતું હોય છે. એટલે જ ઘણી વખત એન્ઝાયટી કે ડિપ્રેશનનું મૂળ કારણ થાઇરોઇડ હોઈ શકે, એ લોકોને ખબર જ હોતી નથી. ત્રીજું સ્તર છે ગટ બ્રેઇન કનેક્શન. તાજેતરમાં સંશોધનો કહે છે કે આપણું આંતરડું અને મગજ એકબીજા સાથે જોડાયેલા હોય છે. જો પાચન તંત્ર ખરાબ હોય, ગેસ એસિડિટી રહેતી હોય તો તેની સીધી અસર મૂડ અને ચિંતા પર પાડતી હોય છે. ચોથું સ્તર છે ભાવનાત્મક કારણો. એમાં મુખ્યત્વે સંબંધમાં તણાવ હોવા, નોકરી ધંધામાં દબાણ હોવા, આર્થિક ચિંતા, કોઈ પ્રિય વ્યક્તિની ખોટ હોવી, બાળપણમાં કોઈ આઘાત લાગવો, આ બધું મનમાં ઊંડે સંગ્રહાય છે અને પછી લક્ષણો રૂપે ધીમે ધીમે બહાર આવતું હોય છે. પાંચમું અને સૌથી ઊંડું સ્તર હોમિયોપેથિકની દ્રષ્ટિએ માયઝમેટિક કારણો પણ હોઈ શકે છે. હોમિયોપેથીમાં આપણે માનીએ છીએ કે કેટલીક તકલીફો પેઢી દર પેઢી અથવા તો માયઝમ રૂપે ઉતરી આવતી હોય છે. એટલે પરિવારમાં એન્ઝાયટી, ડિપ્રેશનનું પેટર્ન પણ ઘણી વખત જોવા મળતી હોય છે, પણ તેને એક્ટિવ થવાના પરિબળો ઘણી જગ્યાએ જોવા મળતા હોય છે. એટલે જ હું કોઈને પેશન્ટને સીધો કેસ લઉં છું ત્યારે ફક્ત તમને એક એન્ઝાયટી છે એટલું નથી પૂછતો. હું પૂછું છું ક્યારથી શરૂ થયું છે, શું કારણ હતું, કઈ ફેમિલીમાં તકલીફ થઈ, ઊંઘ કેવી છે, ડર કયા કયા પ્રકારનો છે, ગુસ્સો કેવો આવે છે તો કઈ રીતે વ્યક્ત થાય છે. આ બધું મળીને તમારી પિક્ચર બનતું હોય છે. સામાન્ય સ્થિતિ અને હોમિયોપેથિક દ્રષ્ટિકોણની રીતે આપણે થોડીક સ્પેસિફિક સ્થિતિઓ વિશે વાત કરીએ. શું તમને કેમ થાય છે અને હોમિયોપેથી તેને કઈ રીતે જોતું હોય છે. પહેલું છે આપણું એન્ઝાયટી. એન્ઝાયટી એટલે કે એક એવી સતત બેચેની જેમાં ભવિષ્યની ચિંતા હોય, શું થવાનો ડર લાગતો હોય, શરીરમાં તણાવ રહ્યા રાખતા હોય છે. હોમિયોપેથીમાં એન્ઝાયટીને પ્રકાર નીચે પ્રમાણે જોવા મળતા હોય છે. કોઈને ઊંચાઈથી ડર લાગતો હોય, કોઈમાં ભીડમાં ગડભડામણ થતી હોય, કોઈને એકલા રહેવાનો ડર લાગતો હોય. દરેક પેશન્ટનું પિક્ચર અલગ અલગ હોય છે અને એ જ પ્રમાણે કોન્સ્ટિટ્યુશનલ રેમેડી એટલે કે તમારા તાસીર રીતે તમારી દવા પસંદ થતી હોય છે. બીજું છે ડિપ્રેશન. ડિપ્રેશન એટલે સતત ઉદાસી રહેવી, રસ ના રહેવો, પોતાની જાત વિશે નેગેટિવ વિચાર આવવા. આ એક ગંભીર વિષય છે અને હું અહીં સ્પષ્ટતા કરી દેવા માંગુ છું. જો કોઈને ગંભીર ડિપ્રેશન હોય, આત્મહત્યાના વિચારો આવતા હોય તો તાત્કાલિક નિષ્ણાત ડોક્ટરની અથવા તો કાઉન્સેલરની સલાહ લેવી જરૂરી હોય છે. હોમિયોપેથી સાથે સાથે સપોર્ટિવ ટ્રીટમેન્ટ તરીકે ખૂબ સારું કામ કરે છે, પણ ગંભીર પરિસ્થિતિમાં ઇમરજન્સી કેરને ક્યારેય અવગણવી નહીં. હળવા માધ્યમથી ડિપ્રેશનમાં કોન્સ્ટિટ્યુશનલ હોમિયોપેથિક ઉપચાર એટલે કે તમારા તાસીર ઉપર હોમિયોપેથિક ઉપચારની આત્માને સંતુલિત કરીને ધીમે ધીમે સુધારો લાવવામાં મદદ કરતી હોય છે. હવે છે પેનિક એટેક્સ. અચાનક હાર્ટબીટ વધી જાવી, શ્વાસ ફૂલાવો, પરસેવો થવું, એવું લાગે કે હમણાં કંઈ થઈ જશે. આ એક પેનિક એટેકના લક્ષણો હોઈ શકે છે. ઘણી વખત દર્દીને લાગે છે કે હાર્ટ એટેક આવ્યો, પરંતુ બધા રિપોર્ટ નોર્મલ આવતા હોય છે. આ ત્યારે જ થાય ત્યારે નર્વસ સિસ્ટમ અતિ સંવેદનશીલ એટલે કે હાઇપર સેન્સિટિવ બની જતી હોય છે. નેક્સ્ટ છે અનિદ્રા, ઇન્સોમ્નિયા કહેવાય આપણે. ઊંઘ ના આવવી, વારંવાર તૂટવી, વિચારો બંધ ન થવા, આ સૌથી મોટી કોમન ફરિયાદ છે. જે ક્લિનિકમાં આવે છે આ બધી વસ્તુ કહેતા હોય છે. સામાન્ય રીતે હોમિયોપેથીમાં અમે ઊંઘના પેટર્નને ધ્યાનથી જોઈએ છે. ક્યારે ઊંઘ તૂટે છે, ક્યારે કયા પ્રકારના વિચારો આવતા હોય છે, સપનાઓ કેવા આવતા હોય છે, આ બધી ડિટેલ કેસ ટેકિંગ ખૂબ જ મહત્વની હોય છે. બીજું છે ઓસીડી એટલે કે બાળકોમાં માનસિક તકલીફો હોય, વારંવાર એક જ વિચાર આવવો, વારંવાર હાથ ધોવા, વસ્તુઓ ચોક્કસ ક્રમમાં જ ગોઠવવી, આ બધા ઓસીડીના લક્ષણો હોઈ શકે છે. અને બાળકોમાં પણ ભણવામાં ધ્યાન ન લાગવું અથવા તો વધુ પડતું ધ્યાન લાગવું, ચીડચીડિયાપણું હોવું, રાત્રે ડરવું, પથારી ભીની કરવી, આ પણ બધા ક્યારેક માનસિક તણાવના સંકેતો હોઈ શકે છે.
બાળકોના કિસ્સામાં પેરેન્ટ્સે ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે બાળકો પોતાની લાગણી શબ્દથી વ્યક્ત કરી શકતા નથી. હોમિયોપેથીમાં આ બધી સ્થિતિઓમાં ખરેખર કઈ રીતે કામ કરતી હોય છે? એલોપેથીમાં મોટા ભાગે લક્ષણો પ્રમાણે દવા અપાય છે. ઊંઘ નથી આવતી તો સ્લીપિંગ પિલ્સ આપવામાં આવે છે. એન્ઝાઇટી છે તો એન્ટી એન્ઝાઇટી દવા આપવામાં આવે છે. આ દવાઓ તમને તાત્કાલિક રાહત આપે છે, પરંતુ મૂળ કારણ પર કામ કરતી નથી. ઘણી વખત લાંબા ગાળે ડિપેન્ડન્સીનું પણ જોખમ રહેતું હોય છે, કારણ કે એના ઉપર આપણે લેવી જ પડતી હોય છે. લત લાગી ગઈ ને આપણે એ કહેવાય. હોમિયોપેથીનો અભિગમ અલગ છે. અમે તમારી તાસીરની પત્તી પર કામ કરીએ છીએ, એટલે કે પેશન્ટના ફક્ત લક્ષણો નહીં, એનો સ્વભાવ, વિચારવાની રીત, ડર, ગુસ્સો, ઊંઘ, ફેમિલી હિસ્ટ્રી, આ બધું સાથે લઈને એક કમ્પ્લીટ પિક્ચર બનાવીએ છીએ. આ પ્રક્રિયાને અમે કેસ ટેકિંગ કહેતા હોય છે. એક ડિટેલ કેસ ટેકિંગમાં કલાક જેવો સમય લાગી શકતો હોય છે, કારણ કે દરેક ડિટેલ મહત્વની હોય છે. એટલે જ ઘણી વખત કહેવાય છે કે બે વ્યક્તિને એક જ એન્ઝાઇટી હોય છતાં એમની દવા અલગ અલગ હોઈ શકે છે, કારણ કે તેમની તાસીર અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિ એક દર્દીથી બીજા દર્દીથી અલગ હોય છે. આ જ કારણ છે કે હોમિયોપેથીમાં ઉપચારમાં મૂળમાંથી કામ કરે છે. તમારી આત્માને સંતુલિત કરી મન અને શરીરને એકબીજા સાથે સાજા કરવાનો પ્રયત્ન કરતો હોય છે. સાથે સાથે હું એ પણ કહીશ કે હોમિયોપેથી સોલો ટ્રીટમેન્ટ ગંભીર કિસ્સાઓમાં ન હોવી જોઈએ. કાઉન્સિલિંગ, લાઇફસ્ટાઇલ ચેન્જીસ અને જરૂર પડે ત્યાં સાયકેટ્રિક કેર, આ બધું સાથે મળીને જ સાચું પરિણામ આવી શકતું હોય છે. અમારું કામ છે દર્દીને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવાનું. ચાલો આપણે થોડાક મિથ્સ તોડીએ. માનસિક તકલીફ એટલે કે ગાંડાપણ, એનું સાચું શું છે? ના, એક સામાન્ય સ્વસ્થ સમસ્યા છે. જેમ ડાયાબિટીસ, બીપી હોય એમ જ આ તકલીફ હોઈ શકે છે. ઘણા કહેતા હોય છે કે મન મજબૂત રાખો તો બધું ઠીક થઈ જશે, પણ ઈચ્છા શક્તિ મહત્વની છે. પણ ક્યારેક શરીરમાં બાયોલોજીકલ અસંતુલન હોય છે, જેને ફક્ત વિલ પાવરથી ઠીક ના કરી શકાય. એના માટે ટ્રીટમેન્ટ જરૂરી હોય છે. બીજું છે, હોમિયોપેથીની અસર સાવ ધીમી ધીમી હોય છે, અર્જન્ટ કેસમાં કામ ન શકે. ઘણા એક્યુટ કિસ્સાઓમાં હોમિયોપેથી ઝડપથી રાહત આપે છે. હા, ક્રોનિક થોડીક વાર લાગે છે ક્રોનિક સમયમાં, પણ એ કાયમી અને મૂળમાંથી રાહત આપે છે. ઘણા બધા કહે છે કે બાળકોમાં માનસિક તકલીફ ના હોય, પરંતુ બાળકોમાં એન્ઝાઇટી, ADHD જેવી પેટર્ન જોવા મળતી હોય છે અને વહેલી તકે ઓળખવી જરૂરી હોય છે. ઘણા કહેતા હોય છે કે સાયકેટ્રિક અથવા તો કાઉન્સિલિંગ પાસે જવું એટલે કે નબળાઈ. ના, મદદ માંગવી એ સૌથી મોટી હિંમત છે, નબળાઈ નથી. હું તમને એક કિસ્સો કહું, ઓળખ આપણે ગુપ્ત રાખીએ છીએ. દર્દી અમારી પાસે આવ્યા હતા. ઊંઘ નહોતી આવતી, રાત્રે વારંવાર ગભરામણ થતી હતી અને દિવસ દરમિયાન કોઈ પણ વગર ડર લાગ્યા રાખતો હતો. કંઈ પણ થઈ જશે તો, આમ થઈ જશે તો, આમ થઈ જશે તો, દવા લઈ તો આમ થઈ જશે તો. એલોપેથીમાં બધા રિપોર્ટ્સ નોર્મલ હતા. આપણે એનું ડિટેલ કેસ ટેકિંગ કરેલું અને કરતાં ખબર પડી કે આ તકલીફ એક ચોક્કસ ભાવનાત્મક ઘટના પછી શરૂ થઈ હતી. એટલે કે ફેમિલી હિસ્ટ્રીમાં પણ સિમિલર પેટર્ન હતી. એક દવા આપી અને થોડાક મહિના પછી ધીરે ધીરે ઊંઘ સુધરી ગઈ, ગભરામણ ઓછી થઈ ગઈ, દર્દીનું રોજિંદુ જીવન સુધરી ગયું, સામાન્ય રીતે જીવવા લાગ્યા હતા. આ બતાવે છે કે જ્યારે આપણે મૂળ કારણ સુધી પહોંચીએ છીએ ત્યારે પરિણામ કાયમી હોઈ શકે છે. હવે આપણો સવાલ એ છે કે તમે શું કરી શકો છો? પહેલું છે, તમારા લક્ષણોને ઇગ્નોર ના કરો. જો 2 અઠવાડિયાથી વધુ સમયથી કોઈ પણ પેટર્ન દેખાય તો તમારા નિષ્ણાતની સલાહ જરૂર લો. બીજું છે, ઊંઘ, ખોરાક અને દિનચર્યા નિયમિત રાખો. આ એક પાયો છે. ત્રીજી વાત કરીએ તો કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે અથવા તો કાઉન્સેલર સાથે વાત કરો. ચોથું છે, ડિટેલ કેસ ટેકિંગ માટે તૈયાર રહો. જેટલી વધુ સાચી માહિતી તમે આપશો એટલી ચોક્કસ ટ્રીટમેન્ટ મળશે, કોઈ પણ પાસે, સાયકેટ્રિક પાસે કરતા હોમિયોપેથિક પાસે. પાંચમું છે, પેશન્ટ રાખો, એટલે કે ધીરજ રાખો. ધીરે ધીરે તમારા મૂળમાંથી કામ કરે છે, એટલે થોડોક સમય તો જરૂર લાગી શકે છે. જરૂર પડે તો અમારા ક્લિનિકની પણ મુલાકાત લઈ શકો છો અથવા તો અમને ફોન પણ કરી શકો છો. તો મિત્રો, આજે આપણે માનસિક સ્વાસ્થ્ય વિશે ઊંડાણથી વાત કરી. શું છે, કેમ થાય છે, હોમિયોપેથી કઈ રીતે મદદ કરી શકે છે. જરૂર પડે તો અમારો સંપર્ક કરી શકો છો, અથવા તો કોઈ પણ પરિવારમાં આવી તકલીફ હોય, પસાર થઈ રહ્યા હોય તો કૃપા કરીને એકલા ના લડો, એમને આ વિડીયો શેર કરી શકો છો.